નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 18 અંતિમ પ્રયાસની વાત કરવાના છીએ। તો મિત્રો આ રીતના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। એમાં કોજન સપ્ત વૃણોતિ યુદ્ધમ, તો એમાં આવશે જવાબ બ, કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે છે। ત્યાર પછી બીજું છે, એમાં આવશે જવાબ ક, વિવેક ચૂકે તેનું અધઃપતન નક્કી જ છે। ત્યાર પછી ત્રીજું છે, કઈ વાત યુધિષ્ઠિરને લાગુ પડતી નથી? બ, યુધિષ્ઠિર શરૂઆતથી જ યુદ્ધની તરફેણમાં હતા। ત્યાર પછી ચોથું, કૃષ્ણ દ્વારા યુદ્ધ રોકવા કઈ શરત મુકાઈ? એમાં અ, પાંડવોને 5 નગર આપવાની। એમાં પાંચમો, નીચેનામાંથી દુર્યોધનને શું લાગુ પડે છે? એ ભિક્ષુકને કશું ન આપવાની વાત। બ। ત્યાર પછી આપેલા સાચા વાક્યની સામે ખરું અને ખોટાની વાક્યની સામે ખોટું લખો। અર્જુન માને છે કે હવે યુદ્ધ કરવામાં વિલંબ યોગ્ય નથી, ખરું। દ્રૌપદી યુદ્ધ ન કરવા માટે કૃષ્ણની રજૂઆત કરે છે, ખોટું। ત્રીજું, પાંડવોના સંદેશાવાહક તરીકે સંજય ગયો, ખોટું। ચોથું, પિતામહ ભીષ્મ પણ યુદ્ધ થાય તેમ ઈચ્છતા હતા, ખોટું। દુર્મુખ અને કર્ણ દુર્યોધનની વાતમાં અટ રહસ્ય કરવા લાગ્યા, તો ખરું। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, નીચેના વાક્યો કોણ કોને કહે છે તે જણાવો। પાંચાલીએ સભામાં કેવળ તારું અપમાન થયું નથી, કોણ બોલે છે? શ્રી કૃષ્ણ કોને કહે છે? દ્રૌપદીને। તમે આ કાયરોના સંદેશાવાહક બન્યા, કોણ બોલે છે? દુર્યોધન કોને કહે છે? શ્રી કૃષ્ણને। મહારાજ નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો, કોણ બોલે છે? વિદુર, અને કોને કહે છે? સભા અથવા ધૃતરાષ્ટ્રને। જુઓ, મને લાગે છે કેશવ રાતભરી ઊંઘી શક્યા નથી, તેમની વાત પહેલાં સાંભળો, કોણ બોલે છે? યુધિષ્ઠિર કોને કહે છે? પાંડવો તથા કેશવને। તે સંજોગોમાં વિશિષ્ટકાર તરીકે કોણ જશે? કોણ બોલે છે? અર્જુન કોને કહે છે? પાંડવો તથા કૃષ્ણને। ચોથું, આપેલા બિલને આધારે પ્રશ્નના ઉત્તર લખો। અનન્ય ટ્રેડર્સ, બરાબર છે, કિચનવેર પ્લાસ્ટિકવેર આ રીતની છે। ખરીદદારનું છાયાબેન, ગામનું નામ પાલનપુર, બિલ નંબર 33, 20 ત્યાર પછી માલની વિગત છે અને પૈસા છે, ટોટલ પૈસા છે 1340। તો આ રીતની એની નોંધ છે। આખી જાહેરાત જોઈને આપણે પ્રશ્નના જવાબ લખશું। આ બિલ મુજબ કઈ વસ્તુની કિંમત ઓછી અને વધારે છે? આ બિલ મુજબ ડબ્બાની કિંમત ઓછી અને ડિનર સેટની વધુ છે। હોલસેલ એટલે શું? જ્યારે જથ્થાબંધ માલ સામાનની લેવેચ કરવામાં આવે તેને હોલસેલ કહેવાય છે। છાયાબેન પછી તરત જ તેમના પાડોશીએ વસ્તુ ખરીદી, તો પાડોશીને બિલ નંબર 100 હશે, પાડોશીનો બિલ નંબર હશે 34। છાયાબેન દુકાનદારને 500ની 2 નોટ આપી, તો કઈ કઈ વસ્તુઓ ખરીદી શકશે? કચરાપેટી, ગ્લાસ, ફિનાઇલ અને ડબ્બા ખરીદી શકાશે। તમારી પાસે 100 રૂપિયા છે અને તમારે કોઈ 2 વસ્તુ લેવાની હોય, તો કઈ કઈ લઈ શકશો અને કેટલા રૂપિયા વધશે? ગ્લાસ સેટ રૂપિયા 60, એક ડબ્બો 20 એટલે 80 રૂપિયા થશે અને 20 રૂપિયા બાકી વધશે। ત્યાર પછી આગળ જોઈએ। પ્રશ્નના ઉત્તર લખો। કૃષ્ણ ક્યાં જવા તૈયાર થયા, કેમ? મહાભારતની વિનાશકારી યુદ્ધને રોકવા માટે શ્રી કૃષ્ણ પાંડવોના વિશિષ્ટકાર તરીકે હસ્તિનાપુર જવા તૈયાર થયા। યુધિષ્ઠિર કેમ નિરાશ થયા? ધૃતરાષ્ટ્ર દ્વારા યુદ્ધ ન કરવાનો સંદેશો મળ્યો, પરંતુ કશું આપવાની વાતમાં એમાં કરેલી ન હતી, આથી યુધિષ્ઠિર નિરાશ થયા। કૃષ્ણની ચિંતાનું કારણ જણાવશો? યુદ્ધ થાય તો થનાર વિનાશ એ કૃષ્ણની ચિંતાનું કારણ હતું। અંતિમ પ્રયાસ શેના માટે હતો? અંતિમ પ્રયાસ શેના માટેનો હતો? અંતિમ પ્રયાસ દુર્યોધનને સમજાઈને મહાભારતના વિનાશકારી યુદ્ધને ટાળવાનો હતો।
ત્યાર પછી 5મું, વિદુરે ધૃતરાષ્ટ્રને દુર્યોધનનો ત્યાગ કરવાનું શા માટે કહ્યું છે? દુર્યોધન અવિવેકી બન્યો હતો તથા તેની બુદ્ધિ બગડી હતી, તેથી વિદુર કહે છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ આપણે દુર્યોધનનો ત્યાગ કરવો જોઈએ. ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકીને ખાલી જગ્યા પૂરો. સસલું ચાલાકી કરીને સિંહને કૂવા તરફ લઈ ગયો. જીતુ પ્રથમ નંબરે પાસ થયો. કાળો ઘોડો ઝડપથી દોડતો હતો. ત્યાર પછી પ્રશ્ન 7, આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવો. મુશળાધાર ચોમાસામાં, મુશળાધાર વરસાદ પડવો. નિયમિત, હું નિયમિત શાળાએ જાઉં છું. 4, મારી પાસે 4 પેન છે. પ્રશ્ન 8, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. કંચન, કૌશલ્ય, કૃતિ, ક્ષમા, ગેરલાભ ને જ્ઞાન. કોષમાં આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. વૈશાખ, વેર, વોકડો, વૈઠા, વ્યસ્ત. યતિ, યુગમાં, યુતિ, યૌવન્ય. ઉપર, ઊંટ, ઊઠ, ઊન. નશો, નસીબ, નૃત્ય, નૃપ. મીનાક્ષી, મીના, મેના, મેના, મૌન અને મંગળ. ત્યાર પછી પ્રશ્ન 10, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેની નીચે લીટી કરો. નબળા, પછી પ્રસન્નતા, 5, ભયાનક અને થોડો. આ જે લીટી કરેલા શબ્દ છે એ વિશેષણ છે. ત્યાર પછી 11મું આવે છે, યુદ્ધની ભયાનકતાનું વર્ણન કરો. યુદ્ધ શબ્દ ઘણો નાનો છે પણ તેની અસર પેઢીઓ સુધી વર્તાય છે તેવી ભયાનક હોય છે. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધ કરવાના પક્ષમાં હશે. યુદ્ધ ક્યારેક કલ્યાણકારી નથી હોતું. યુદ્ધમાં જોડાયેલા તમામ લોકો વત્તા ઓછા પ્રમાણમાં તેની વિનાશકતાની અસરો થાય છે. યુદ્ધના કારણે જાનમાલને પારાવાર નુકસાન થાય છે. આજના સમયમાં યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘાતક હથિયારોની અસર લાંબા સમય સુધી સમાજે ભોગવવી પડે છે. માટે શક્ય હોય તો જ યુદ્ધ ટાળવું જોઈએ. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 18નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.